મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? આજ તો છે ને કેટલા દિવસોથી આપણે વિડીયો બનાવવાનું થાવ બંધ થઈ ગયું હતું. આપણે મગનું કામ ચાલુ હતું. મગનું 3-4 થી કામ ચાલુ હતું એટલે આપણે વિડીયો જ નથી બનાવવાનું. મીત ને ડીસુ ને બધા એટલા કામમાં વ્યસ્ત હતા કોઈ વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો. અને આજે છેલ્લે ફૂકણી કાઢવાના છે એટલે આજે ફોરા પડી ગયા બધા કામે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે તમારા વ્લોગમાં. અને 3-4 દિવસથી આજે મગ જ કાઢતા હતા. અત્યારે અમારે ફૂકણી કાઢવાના છે. ચાલો ફૂકણી આગળ આવી જાય આપણે અહીંયા બધું કમ્પ્લીટ કરીને તૈયાર રાખીએ એટલે. અને હવે આજથી છે ને કન્ટિન્યુ બ્લોગ ચાલુ રહેશે કારણ કે આજ સુધી તો મિતને એટલો ટાઈમ નહોતો કે બ્લોગ બનાવે. અને એ અમારે ભેગા ને ભેગા જ હતા. જો મજૂર ઓછા ચડતા એટલે તરફાર પાથરવા ભારી ચડાવવી એટલે મગ મહરવામાં ટ્રેક્ટર મિત હાંકતો એટલે એને ટાઈમ નહોતો. પણ હવે કન્ટિન્યુ બ્લોગ ચાલુ થઈ જશે. અને જો અહીંયા આપણે મગ મહિરા હતા ને એ કાઢીને કમ્પ્લીટ કરી લીધા. એક ટ્રોલી ભરાણી હતી અને અહીં બાકી છે. હવે આગળ જ ફૂકણી આવે એટલે આપણે કાઢી લઈએ. તમે કન્ટિન્યુ બન્યા રહેજો. દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેવો થાકોડો લાગ્યો હમણાં મગનો? હવે વેકેશન કરવા આવવું કતા હજી આવવું? કઈ વાંધો નહીં, હાલો હવે આજ ધાર દઈ લઈને પછી છૂટા. આજ ફૂકણી હવે આપણે છેલ્લું કામ છે. અને ફાઇનલ મિત્રો આપણે મગ કાઢવાનો આ છેલ્લો દિવસનો છે. અને અત્યારે મારા પપ્પા જો ખેતરમાં છે ને હું એ પણ ત્યાં જાઉં છું. અને કાલે મારા ફૂઈને છોકરો આવવાનો છે પછી મારે ત્યાં જવાનું છે. ભેગું ચડી જાય વારા કરવાની. કાલે આવશે 7-8 દી રોકાવાનું. કા પપ્પા? 7:30-8 નો ટાઈમ થયો. આપણે ભેગું કરી લઈએ ને, ભેગું કરી લઈએ તો અહીં ફૂકણી માંડીએ તો ઓલી બાજુ લોયા લેવામાં આઘું ન પડે. અને અહીંથી ઢુકડું હોય ને તો લોયા લેવા હેલા પડે. અને 8:30-9 નું ફૂકણી વાળા કીધું તો આપણે ભેગું કરી લઈએ. આમાં કોકો કોલા છોટા હોય બાર બી લઈ જવા કરવાઈ જાય ને. ફૂકણીમાં નડે નહીં ને ફૂકણીમાં વાર વધારે લાગે. આ ફૂકણી નું થઈ જાય એટલે પછી હવે ફ્રી. એટલે જો ઓલી બાજુ એટલા સવડા હાંકા અને આ એટલા સવડા હાંકવાના છે. આજ મગનું પૂરું થઈ જાય ને પછી બધું કરીએ. પછી તમે છૂટા બહુ કામ કર્યું છોકરાએ. આ એટલા જો ઓલા સોડા આપી ગયા અને આ બાકી છે. ફૂલ તડકો પણ થઈ ગયો અને આ ફૂકણી પણ આવી ગઈ. ફૂલ પેકેજ ચાલુ થાય કા? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. ફૂલ બોલ જીરીક. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. હા. અને હવે આપણે બહુ ક્લિપ બનાવવાની વેત નહીં આવે કારણ કે આપણે આમાં વળી જાય છે તડકો બાકી વિનાનું થઈ ગયો. અને ફાઇનલી મિત્રો આવી ગયો આપણો વિપુલામાં. વર્કી ગયા બધાય. હાલો બાકાજી કી બોલા નાખી. બપોરના 1 વાગે નીકળી ગયો. ટોલી કરાવી લે. ફૂલ ઓલી આખી ભરાઈ ગઈ અને અમે આખા ભરાઈ ગયા. બપોરના કેટલા 1 વાગી ગયા થઈ નીકળી ગયું. મજૂર તો છૂટી સીધા એક જ ફેર દેખાણા અમે. બપોર 1 વાગ્યા સુધી પૂછે મારે ઈનર કહેવાય જગતનો તાર કહેવાય ને બરોબર. મારે જેટલું હોય એમ કોઈ નહીં ભાઈ. આ સાફ સફાઈ હાલે ને બકરી પૂછવા આવી કે દી નું કે તમારે કામ હાલે પૂરું કર્યું કે વરસાદ પછી? બકરા ના શું કેવાય ગોવાર છે ને? હા તને જ કહું બકરા ને ગોવાર છે ને. અને હું મારા ફ્રેન્ડ છોકરાને તેડી આવું સુમિત ને આવી પણ જોઈ. આવી ગયા જો ઈ કે જય દ્વારકાથી આપણે આવી ગયા મામાને ઘરે કા વેકેશન કરવા. ઓહ સાંજે ઘર દેખાડી.
આ રે રાજવીના ઘરે પાકલ હા, કેરી પાકલ. હા મસ્તની હાલો બધા કેરી ખાવા. અમારે બધા જય દ્વારકાધીશ બાપા જો બાપા પણ કહે છે કે જય હા ફોન લેવા જાઉં મહેમાન મહેમાન આવ્યા તો એનું જરાક સ્વાગત તો કરવું પડે કા મહેમાન હાલો જઈએ આપણે તો ઘરે તો ભાણેજ આવી ગયો ને તે ચા નથી પીધો એટલે આપણે એને કોણ ખવડાવી દીધો. હાલો મિત્રો કોણ ખાવા આવ્યો કોણ કીને ન ભાવે લઈ આવે તો જતા બધા વર્ગી પીડા ખાવાનું છે ઉથમો ખાઈ હું હાલો કોણ ખાય એમ તો કે કોઈ નહીં આવે હાલો તો કોણ ખાઈ લઈએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી